નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પ્રજા ટેક્સ ચૂકવે છે, પ્રજા વેરો ભરે છે અને પ્રજાના પૈસા અધિકારીઓને પગાર કરવામાં આવે છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વ્યવસ્થાના ભાગરૂપે સંચાલન કરે છે અને લોકોની સુખાકારી માટે અને સુરક્ષા માટે વ્યવસ્થા કરે છે। સરકારી અમલદારો અને સરકારી નોકરિયાત વ્યવસ્થાના ભાગરૂપે જે પ્રજાના ટેક્સના અને વેરાના પૈસે પગાર મેળવે છે એની ફરજ બને છે કે અધિકારીઓ લોકોને સારી સગવડતા આપે અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે। પરંતુ જ્યારે ફરજ નિષ્ઠાનું બાન ભૂલીને લોકોની સાથે હળહળતો ન્યાય કરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિ કેવી બને છે વિશેનો વિડીયો આપ સૌને મોકલી રહ્યો છું। આપ સૌ પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલ નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, સાથે અમારી ફેસબુકને ફોલો પણ જરૂરથી કરી કમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય વિશેની કમેન્ટ જરૂરથી કરજો। સ્વચ્છ ગુજરાત, રળિયામણું ગુજરાત, વિકાસશીલ ગુજરાત કે જ્યાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ નજીક આવતાની સાથે સ્વચ્છતા અભિયાનના મસમોટા બેનરો થકી વિકાસના નામે લોકોને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવે છે। સ્વચ્છતાનો અભાવ નજરે નિહાળી શકાય છે, પરંતુ જવાબદાર અધિકારીઓને આંખાડા કાન કરીને કાગળ ઉપર કામગીરી કરે છે। એસી ઓફિસની ઠંડી હવાઓ લઈ રહેલા જવાબદાર અધિકારીઓને લોકોની સુખાકારી માટે જરા પણ ચિંતાઓ નથી। ત્યારે આ સમાચારની સંપૂર્ણ માહિતી આપું તો આ છે ધારી શહેરના હાર્દ સમાજના બસ સ્ટેશન ખાતે આવેલા જાહેર શૌચાલય, જ્યાં ખડકાયેલા ગંદકીનો ગંજ મુસાફર જનતા તેમજ નજીકમાં આવેલા હોસ્પિટલના દર્દીઓ માટે મોટા ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। શૌચાલય નજીકથી પસાર થવામાં પણ માથાનો દુખાવો થઈ જાય એવી ગંદકી ફેલાયેલી છે। જાહેર શૌચાલયની દુર્ગંધના કારણે રાહદારીઓ અને આસપાસના રહીશો પણ ત્રાહિમામ પોકારી ગયા છે। શૌચાલયના દરવાજા પણ કદાચ ચોરાઈ ગયા હોય તેવું જણાય છે, છતાં પણ જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી। મચ્છરજન્ય રોગચાળાને નોતરું આપી રહેલા શૌચાલયની સાફ સફાઈ કરવાની જવાબદારી ધારી નગરપાલિકાની છે। આ શૌચાલય બાબતે ધારી નગરપાલિકા ઘોર નિંદ્રા માણી રહેલો હોય તેવું જણાઈ આવે છે। પ્રજાના વેરાઓ અને પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓને પ્રજાની આવી અગવડતાઓ આપે છે અને પ્રજાની સાથે હળહળતો ન્યાય કરે છે।